નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. બરોડા બાર એસોસિએશનની 20 ડિસેમ્બરે યોજાનાર ચૂંટણીમાં 3,844 મતદારો ઉમેદવારોને મત આપી વિજય બનાવશે. વડોદરા વકીલ મંડળના ચૂંટણી કમિશનરે વિસ્તૃત માહિતી આપી હતી. 20 ડિસેમ્બરે બરોડા બાર એસોસિએશનની ચૂંટણીમાં 3,844 મતદારો મત આપશે. વડોદરા વકીલ મંડળ ચૂંટણીના કમિશનર એડવોકેટ કેદાર બિનીવાલે જણાવ્યું હતું કે અત્યાર સુધીના પ્રમુખ પદ માટે 2 ફોર્મ ભરવામાં આવ્યા છે, જ્યારે ઉપપ્રમુખ માટે 3 ફોર્મ ભરવામાં આવ્યા છે, ત્યારે મેનેજિંગ કમિટીમાં 17 થી 18 ફોર્મ ભરાયા છે. 20 તારીખે વકીલ મંડળની ચૂંટણી માટે વ્યવસ્થાના ભાગરૂપે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ટેબલ ગોઠવવામાં આવશે. મતદારોને અગવડતા ન પડે અને મોટી લાઈન ન લાગે તે માટે વ્યવસ્થા કરાય છે. સિનિયર વકીલોને લાઈન વગર અંદર લઈ જવામાં આવશે. શેડ પણ મારવામાં આવશે, જેથી વકીલ મતદારોને તાપમાં ઊભું રહેવું ન પડે. મહિલાઓ માટે પણ અલગથી લાઈન રહેશે, જે ગત વર્ષે પણ રાખવામાં આવી હતી. તેઓ માટે અલગથી બેરિકેડ રાખવામાં આવ્યું છે. 20મી તારીખે જે ચૂંટણી છે વડોદરા વકીલ મંડળની, તેમાં ગઈકાલ સુધી કે અત્યાર સુધી આપણે કહીએ તો પ્રમુખ પદ માટે 2 ફોર્મ ભરાયા છે, ઉપપ્રમુખ માટે 3 ફોર્મ ભરાયા છે, જોઈન્ટ સેક્રેટરીમાં 1 છે અને મેનેજિંગ કમિટીમાં 17 થી 18 ફોર્મ ભરાયા છે. 20મી આપણે બાજુની બિલ્ડિંગ આપ જોઈ શકો છો, બી બિલ્ડિંગ છે, ત્યાં યુઝ્યુઅલી વોટિંગ કરતા હોઈએ છીએ, જેમાં આલ્ફાબેટિકલ ઓર્ડરમાં અમે અલગ અલગ ટેબલ ગોઠવીશું અને જેથી કરીને મતદારોને બહુ તકલીફ ના થાય, બહુ મોટી લાઈન ના લાગે અને સિનિયર વકીલશ્રીઓ જે આવશે તેમને લાઈન વગર અમે ડાયરેક્ટ અંદર લઈ જઈશું વોટિંગ માટે અને શેડ પણ વ્યવસ્થિત મારી દઈશું, જેથી કરીને તાપમાં પણ વકીલ મિત્રોને ઊભું ન રહેવું પડે. મહિલાઓ માટે પણ અલગ લાઈન હોય છે જ. આમ તો ગયા વર્ષે પણ આપે જોયું હશે કે અમે ઉમેદવારો જે પ્રચાર કરે છે એડવોકેટ હાઉસની અંદર જતા પહેલા, એ લોકો માટે એક અલગ બેરિકેડ આખું બાંધી દીધું, જેથી કરીને મતદારો ખુલ્લો પેસેજ મળે અને કોઈ પણ આડઅડચણ વગેરે જઈ ના શકે. એટલે એ વ્યવસ્થા આ વખતે પણ કરીશું. ટોટલ મતદાર યાદી જે બની છે એમાં 3844 મતદારો થયા છે અને ગયા વર્ષનો ટ્રેન્ડ જોઈએ તો 60 થી 65% જેવું વોટિંગ થતું હોય છે. કયા પોસ્ટ માટે વધુ નામાંકન કરવામાં આવે? રેશિયો વાઇઝ જોવા જઈએ તો મેનેજિંગ કમિટીમાં 10 પોસ્ટ છે, પણ એના માટે 18 જ ફોર્મ હજી સુધી ભરાયા છે અને પ્રમુખ માટે જે એક સિંગલ પોસ્ટ હોય છે એના માટે અત્યાર સુધી 2 ફોર્મ ભરાયા છે. આજે બીજા 2 ભરાવાની શક્યતા છે. 5 વાગ્યા સુધી કેટલું સવારે આવી શકે છે નામાંકન? હજી તો ઘણા છે. ગયા વર્ષના ચૂંટાયેલા જે મેમ્બરો હતા, જે આ વખતે ફરીથી આપ જોઈ શકો છો એમને બેનરો અને હોર્ડિંગ મારેલા છે, એમના પણ હજી ફોર્મ ભરવાના બાકી છે. એટલે આજે પણ સારો એવો રસ રહેશે ફોર્મ ભરવામાં. કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.